जय माताजी मित्रों, जय भोलेनाथ। केम छो बधा मजामां छो? जो तमे अमारी चेनलमां नवा होय तो अमारी चेनलने लाइक शेर सब्सक्राइब करवानुं भूलशो नहीं। तो આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ, તો વિડીયોમાં બના રહેજો તમે। મિસ્ટર એમએ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ। કચ્છ જિલ્લામાં ગાંધીધામ કરીને એક ગામ છે, ત્યાં ભવરનાથ મહાદેવનું મંદિર આવેલું છે। તમે જોઈ શકો છો 20 ફૂટ ઊંચી મૂર્તિ છે। અહીંયા 20 ફૂટ ઊંચી મૂર્તિ છે, તમને દેખાઈ રહી છે। આપણે મંદિરમાં જશું, અંદર મંદિરમાં શું છે, મંદિરમાં કયા કયા કોના કોના મંદિર આવેલા છે જોશું, જોઈને ચેક કરશું અને પૂજારીજીને મળશું। બરોબર, આપણે વાતચીત કરશું પૂજારી જોડે। આપણે જઈશું પૂજારીજી જોડે, મંદિર વિશેની ઇતિહાસની વાત કરીશું। બરોબર, પૂજારીજી એમને જણાવો કે આ મંદિરનો શું ઇતિહાસ છે, કેટલા ફૂટ ઊંચી મૂર્તિ છે, તમે જણાવશો કે આ મંદિરનો શું ઇતિહાસ છે, શું કેટલા વર્ષ જૂનું છે? હું પ્રવીણ ભારતી પૂજારી છું। यहाँ ગામ ગાંધીધામમાં કચ્છ જિલ્લો। આ મંદિર 1985 માં બનેલું છે અને આપણે સતવારા સમાજ તરફથી બનવામાં આવેલું છે। આ સ્થાપિત મંદિર છે, એમાં 30 ફૂટની મૂર્તિ છે શંકર ભગવાનની, અને શ્રાવણ માસમાં કન્ટિન્યુઅસ રુદ્રી પૂજા અહીંયા થાય છે। મિત્રો તમે જોઈ શકો છો, આજે આપણે શ્રી ભવનાથ મહાદેવ મંદિરમાં આવી ગયા છીએ। તમે વિડીયોમાં બન્યા રહેજો। મંદિરમાં જશું, આપણે તમને ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવશું। તો ચલો આપણે અંદર જઈશું। તમે પહેલાં જોઈ લો આ મૂર્તિ કેટલી મોટી છે, 30 ફૂટ ઊંચી મૂર્તિ છે। સથવારા એરિયામાં ગાંધીધામમાં આ મંદિર આવેલું છે। જો તમે અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। બરોબર, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો। આપણે મંદિરમાં જઈશું, તમને મંદિરનો વ્યૂ બતાવી દઉં। તમને જોઈ લો કેવો છે મંદિરનો વ્યૂ, આપ જોઈ શકો છો। ચારે બાજુમાંથી તમને બતાવી દઉં મંદિરનો વ્યૂ। શ્રદ્ધાળુ ભાવ ભક્તોની ભીડ પણ શ્રાવણ માસ દરમિયાન હોય છે। શ્રાવણ માસ દરમિયાન અહીંયા રુદ્ર પૂજા હવન બધું થાય છે, તમે જોઈ શકો છો। જો આ તૈયારી છે, અહીંયા રુદ્ર પૂજા અને બધું ચાલુ છે। મહાદેવના મંદિરમાં જઈશું, મહાદેવના દર્શન તમને કરાવીશું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। જો આ બધા મંદિર આવેલા છે, અહીંયા બીજા મંદિરો છે પણ એમના પણ દર્શન કરાવશું અને મહાદેવના મંદિરમાં જઈશું આપણે। તો ચલો। ભવાની શંકર કર્મણા રુદ્રાભિષેક કર્મણઃ ભવનાથો લિંગોપરી વિવિધ દ્રવ્યૈ રક્ષાબંધનઃ શ્રાવણ માસ અંતર્ગતેન મહારુદ્ર પ્રસન્નતા પ્રાપ્ત્યર્થ પ્રિયદાન નમઃ મહાદેવપનો પ્રિયદાન નમઃ બોલ્ય ભવનાથ મહાદેવ કી જય। ભગવાનને શુદ્ધ સ્નાન કરાવી જવાનું। હરિ ઓમ મહા। ગાઈઝ, આ મંદિર 1985માં સથવારા સમાજ દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર છે। જો તમે ગાંધીધામ આસપાસ રહેતા હશો તો આ મંદિરના તમે દર્શન કરેલા હશે। શ્રાવણ માસ દરમિયાન અહીંયા રુદ્ર પૂજા કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓની બહુ ભીડ હોય છે અને શનિ માર્કેટ ભરાય છે, એની બાજુમાં આ મંદિર આવેલું છે, જે ભવનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। જો તમે ગાંધીધામના હોય ને આ મંદિરે આવેલા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। અહીંયા હનુમાનનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો। હનુમાનજી બિરાજમાન છે અહીંયા, અને બીજા પણ મંદિરો છે, તો તમે વિડીયોમાં બન્યા રહે। અહીંયા બીજા પણ મંદિરો છે। અહીંયા રામ, સીતા અને લક્ષ્મણનું મંદિર છે, અને અહીંયા બાજુમાં બીજા મંદિરો આવેલા છે, જે સીતરામાનું છે। જય સીતરામા। તમે જોઈ શકો છો સીતરા માતાજીનું મંદિર છે, અને અહીંયા બાજુમાં પણ બીજું મંદિર આવેલું છે, આપણે જોઈશું કોનું છે। તમે વિડીયોમાં બન્યા રહેજો તો જોઈશું। અહીંયા રાધા અને કૃષ્ણનું મંદિર છે, આપ જોઈ શકો છો કેટલો સરસ, અને રાધાનું કૃષ્ણ દેખાઈ રહ્યા છે તમને, એકદમ સરસ તમે જોઈ શકો છો। 3-4 મંદિરો બીજા પણ છે, જે ભવનાથ મહાદેવના મંદિરના અંદર। જો મિત્રો તમે ગાંધીધામ બાજુમાં આવો છો તો આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં। આ મંદિર મહાદેવનું મંદિર છે ને એકદમ સરસ મંદિર છે, તો મંદિરે આવવાનું ભૂલશો નહીં અને હર હર મહાદેવ લખવાનું પણ ભૂલતા નહીં। અને જો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।
ચલો મિત્રો, નવા વિડીયોમાં ફરી મળશું. જય ભોલેનાથ, હર હર મહાદેવ. ભોલેનાથ બધાની ઈચ્છા પૂર્ણ કરે.